મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આદુથી મળતા સ્વાસ્થ્ય માટેના 6 વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા ફાયદા વિશે. એટલે જો મિત્રો તમે જાણવા માંગતા હોય કે આદુ ખાવાથી તમને શું ફાયદો મળશે, શું તમારે આદુનું સેવન કરવું જોઈએ કે ના કરવું જોઈએ, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. અને આદુનો ઉપયોગ કરવાની શ્રેષ્ઠ રીત પણ તમને વિડીયોના અંતમાં જણાવીશ, જેથી તમે આદુના વધુમાં વધુ ફાયદા તમારા સ્વાસ્થ્ય માટે મેળવી શકો અને તમારા રોજબરોજના જીવનમાં તમે આદુનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરી શકો. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આદુ વિશે પૂરી ડિટેલથી. મિત્રો, વર્ષોથી આદુનો ઉપયોગ બળતરા વિરોધી દવા તરીકે કરવામાં આવે છે અને ખાસ કરીને આયુર્વેદિક દવાઓમાં અથવા તો આપણા શરીરમાં જ્યારે કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હતો ત્યારે આપણા દાદીમાં અને નાનીમાં ઘણી વખત આદુનો ઉપયોગ કરવાનું જણાવતા હતા. અને ખાસ કરીને જ્યારે તમને કોઈ સાંધામાં દુખાવો થતો હોય અથવા તો તમારી માંસપેશીઓમાં દુખાવો થતો હોય અથવા તો તમને ક્યાંક લાગી ગયું હોય અથવા તો તમે ક્યાંકથી પડી ગયા હોય ત્યારે આદુનો ઉપયોગ કરવાની સલાહ આપતા હતા. એટલે આદુનો ઉપયોગ આપણે વર્ષોથી કરતા આવીએ છીએ, પરંતુ હાલમાં થયેલા અમુક વૈજ્ઞાનિક રિસર્ચમાં પણ સાબિત થયું છે કે આદુની અંદર બળતરા વિરોધી ગુણધર્મો હોય છે અને સાથે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ પણ હોય છે. અને આ બંને વસ્તુ તમારા શરીરના જૂના દુખાવામાં રાહત આપવાનું કાર્ય કરે છે. આદુની અંદર એક કુદરતી તેલ જોવા મળે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં જિંજરોલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જિંજરોલની અંદર જ પાવરફુલ બળતરા વિરોધી ગુણધર્મો હોય છે અને સાથે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો પણ ધરાવે છે. અને તેના પરિણામે જ તમને જૂનામાં જૂના દુખાવામાં રાહત આપી શકે છે. આદુનો બીજો ફાયદો છે, જ્યારે તમને ઉબકા આવતા હોય અથવા તો ફેર ચડતા હોય. અને આ ઉબકા અને ફેર ચડવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. અપચાના કારણે પણ આપણને ઉબકા આવી શકે છે. પેટમાં ગેસ થયો હોય ત્યારે પણ ઉબકા આવી શકે છે. કબજિયાતની સમસ્યામાં પણ આપણને ઉબકા આવી શકે છે. ઘણી બધી દવાઓ ખાવાથી પણ તમને ઉબકા આવવાની તકલીફ જોવા મળે છે. ઘણા કેન્સરના કિસ્સામાં પણ જ્યારે કિમોથેરાપી કરવામાં આવે છે તે પછી ઉબકા આવવાની સમસ્યા ઘણા દર્દીઓમાં જોવા મળે છે. અને ખાસ કરીને મહિલાઓમાં પ્રેગ્નન્સીના સમયે ઉબકા આવવાની સમસ્યા જોવા મળે છે. એટલે તમને કોઈ પણ તકલીફના કારણે ઉબકા આવતા હોય તો આદુના સેવનથી તમને ઘણી રાહત મળે છે. આદુ તમારા વધેલા વજનને ઘટાડવામાં પણ તમારી મદદ કરે છે. જો તમારું વજન વધુ હોય તો એવા કિસ્સામાં જો તમે રેગ્યુલર આદુનું સેવન કરો છો તો આદુમાં રહેલા ઘણા એવા પોષક તત્વો જે આપણા શરીરમાં કેલરી બાળવાની પ્રોસેસને પ્રોત્સાહન આપે છે અને તેને વધારી દે છે. વૈજ્ઞાનિક રીતે આદુ આપણા શરીરનું BMR વધારી દે છે, જેથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગળવાની શરૂ થઈ જાય છે. ખાસ કરીને અમુક સંશોધનથી એવું પણ પ્રકાશમાં આવ્યું કે જે મહિલાઓને પીઠની નીચેના ભાગમાં ચરબી જમા થઈ જતી હોય તો એવા કિસ્સામાં આદુનું સેવન કરવાથી ઘણું સારું પરિણામ જોવા મળે છે. તમારા પેટની અથવા તો કમરની આજુબાજુમાં જે ચરબી જમા થઈ હોય તેને ઓગાળવામાં આદુ ઘણું ઉપયોગી સાબિત થાય છે. અને પુરુષોમાં પણ જો વજન વધુ હોય અને આદુનું રેગ્યુલર સેવન કરે તો પુરુષોમાં પણ આખા શરીરમાંથી ચરબીને ધીમે ધીમે ઓગાળવાનું શરૂ કરે છે અને તમારા શરીરની કેલેરી બાળવાની શક્તિને વધારી દે છે. મિત્રો, આદુ તમારું બ્લડ શુગરના લેવલને ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. આ ખાસ કરીને એક નવો ફાયદો છે જે થોડા સમય પહેલાં જ જાણવા મળ્યું હતું. થોડા સમય પહેલાંના સંશોધનમાં જાણવા મળ્યું આદુની અંદર એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટી હોય છે અને આ એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટી ખૂબ જ પાવરફુલ હોય છે. અને સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું કે જે લોકોએ 2 ગ્રામ આદુનું રોજ સેવન કર્યું તેનું ફક્ત 3 મહિનાની અંદર તેનું ભૂખ્યા પેટનું બ્લડ શુગરનું લેવલ 12% સુધી ઘટી ગયું. અને અમુક બીજા સંશોધનમાં પણ આદુના પોષક તત્વો એન્ટી ડાયાબિટીક હોવાનું જાણવા મળ્યું. અને મિત્રો, જે લોકોને ડાયાબિટીસ હોય છે તેવા લોકોમાં હૃદયને લગતી બીમારી હોવાની સંભાવનાઓ પણ
વધુ હોય છે. એટલે એવા કિસ્સામાં ડાયાબિટીસવાળા વ્યક્તિઓ જો આદુનું રેગ્યુલર સેવન કરે તો તે લોકોને હૃદયની બીમારી થવાની સંભાવનાઓ ઘણી ઘટી જાય છે. આદુ આપણા પાચન તંત્રને સુધારવાનું પણ કાર્ય કરે છે. જો તમને અપચાની સમસ્યા રહેતી હોય, ગેસની સમસ્યા રહેતી હોય અથવા તો ઉબકા આવવાની સમસ્યા રહેતી હોય તો એવા કિસ્સામાં આદુ ખૂબ જ સારું પરિણામ આપે છે. જો તમે આદુનું રેગ્યુલર સેવન કરો છો તો આદુ આપણા પેટની અંદર જે પાચક રેસાઓ હોય છે તેના કાર્યને વધારી દે છે અને આપણા લીવરને પણ સ્ટિમ્યુલેટ કરવાનું કાર્ય કરે છે, જેનાથી આપણા પાચન તંત્રના એન્ઝાઇમ બને છે અને આ બંને વસ્તુના પરિણામે આપણું પાચન સારું થવા લાગે છે. આપણને ભૂખ પણ લાગે છે અને આપણને પેટ હળવું મહેસૂસ થાય છે. જે લોકોને પેટમાં દુખાવો રહેવાની સમસ્યા હોય અથવા તો ભોજન કર્યા પછી પેટ ફૂલાઈ જવાની સમસ્યા હોય તેવા લોકો માટે આદુનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અમુક સંશોધનમાં જાણવા મળ્યું આદુ આપણા ખોરાકને ઝડપથી પેટમાંથી નીચેના ભાગમાં જવા માટે મદદ કરે છે, જેથી ભોજન કર્યા પછી જો આપણું પેટ ભારે લાગતું હોય અથવા તો ઉબકા અને અપચાની સમસ્યા હોય તો એમાં આપણને ઘણી મદદ મળે છે. મિત્રો, આદુ આપણા વધેલા કોલેસ્ટ્રોલને અને હૃદયને લગતી ઘણી બીમારીઓમાં આપણને ઉપયોગી સાબિત થાય છે. જો તમારું કોલેસ્ટ્રોલ વધેલું રહેતું હોય તો આદુ તમારા માટે એક શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર છે. આદુ તમારા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડશે અને શરીરને ઉપયોગી સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કાર્ય કરશે અને આ બંને વસ્તુઓ તમારા હૃદયને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો પણ હોય છે, તો તેના પરિણામે આપણા શરીરની નસો પણ હેલ્ધી અને સ્વસ્થ રહે છે. હૃદયની માંસપેશીઓ પણ મજબૂત અને હેલ્ધી રહે છે અને આ બધી વસ્તુના લીધે આપણે કહી શકીએ આદુ આપણા હૃદયના પૂરા સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી છે, જેથી આદુનું તમે રોજિંદુ તમારા ખોરાકમાં સેવન કરી શકો છો. મિત્રો, હવે વાત કરીએ આદુના શ્રેષ્ઠ પરિણામ માટે આપણે આદુનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, તમારે લેવાનું છે 1 ચમચી છીણેલું આદુ. ખાસ યાદ રાખજો, આખું આદુ નથી લેવાનું, પણ છીણેલું આદુ લેવાનું છે અને આ 1 ચમચી છીણેલા આદુને 1 ગ્લાસ પાણીની અંદર નાખી દેવાનું છે અને ગેસ ઉપર રાખીને તેમાં 2 ઉફાણા આવવા દો અને 2 ઉફાણા આવી જાય એટલે પાણીને ગેસ ઉપરથી ઉતારી લ્યો અને ગરણીની મદદથી આ પાણીને ગાળી લ્યો. મિત્રો, આ પાણીનો ઉપયોગ તમે દિવસમાં 2 વખત ગરમ જ કરો. ભોજન કર્યા પછી આ પાણીને પીવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, એટલે બપોરનું ભોજન કર્યા પછી પણ તમે લઈ શકો છો અને રાત્રિના ભોજન કર્યા પછી પણ તમે આને પી શકો છો. આવી રીતે ઉપયોગ કરવાથી આદુમાં રહેલા બધા જ પોષક તત્વો તમારા શરીરમાં જશે અને તમારું શરીર સરળતાથી આ પોષક તત્વોને ગ્રહણ કરીને તમને શ્રેષ્ઠ પરિણામ આપશે. મિત્રો, ઘણા લોકો ભોજનમાં પણ આદુનો ઉપયોગ કરતા હોય છે, ચા બનાવવામાં પણ આદુનો ઉપયોગ કરતા હોય છે અને સલાડમાં પણ આદુનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ પાણીમાં ગરમ કરીને જો આવી રીતે છીણેલા આદુનું સેવન કરવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ પરિણામ જોવા મળે છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.